પડખે ચડી ગયા, એમની પડખે ચડી આપણા વિરોધમાં આવેદનપત્ર અપાયું અને અમને બધા ઉદ્યોગકારોને બધા સમસ્ત પાટીદાર બેન દીકરીઓને સમસ્ત ભાઈઓને આવારા અને લુખા તત્વો કીધા. આ કેવી રીતે સહન થાય? એટલે આ મુદ્દો આપણે કોઈ પણ ભોગે સહન કરવાનો થતો નથી. આ અપમાનનો બદલો લેવાનો છે. પાટીદાર સમાજ કોઈ દિવસ આપણે બીજા કોઈને નડતા નથી અને આ ઓનલી મુદ્દો પાટીદાર સમાજનો નથી, આ દરેક સમાજની બેન દીકરીઓનો છે. આ દાંડિયા ક્લાસની અંદર ખાલી આપણી પાટીદાર સમાજની બેન દીકરીઓ નથી ભોગ બનતી મિત્રો. બીજા સમાજના અન્ય સમાજના કોઈ પણ જો વ્યક્તિઓ આવ્યા હોય તો એમને પણ ખબર હશે કે દરેક માવતરને સૌથી પહેલી પીડા આવે છે ભાઈઓ. ઈ આપણી એમને દુઃખ ન પહોંચે, ઈ આપણી સમાજની બહેનોને અને દીકરીઓને આપણી લાજ રાખવા માટેનું હું બસ આટલું જ એમને પ્રાર્થના કરું અને એમને હું સારી રીતે સારા સંસ્કાર મળતા અહીંયા જાઉં, ખોટી જગ્યાએ ન જાઉં આવી હું પ્રાર્થના કરી અને મારી વાણીને હું વિરામ આપું. કોઈની કાંઈ લાગણીને દુઃખ થયું હોય તો હું એની માફી માંગીશ, પણ મારા સમાજ માટે કાંઈ પણ ખોટું ચલાવવા માંગતા અહીંયા બેઠેલા મંચવાળા કોઈ ચલાવી લેવા માંગતા નથી. બસ એટલી હું પ્રાર્થના કરું. એમની પડખે ચડી ગયા, એમની પડખે ચડી આપણા વિરોધમાં આવેદનપત્ર અપાયું અને અમને બધા ઉદ્યોગકારોને બધા સમસ્ત પાટીદાર બેન દીકરીઓને સમસ્ત ભાઈઓને આવારા અને લુખા તત્વો કીધા. આ કેવી રીતે સહન થાય? એટલે આ મુદ્દો આપણે કોઈ પણ ભોગે સહન કરવાનો થતો નથી. આ અપમાનનો બદલો લેવાનો છે. પાટીદાર સમાજ કોઈ દિવસ આપણે બીજા કોઈને નડતા નથી અને આ ઓનલી મુદ્દો પાટીદાર સમાજનો નથી, આ દરેક સમાજની બેન દીકરીઓનો છે. આ દાંડિયા ક્લાસની અંદર ખાલી આપણી પાટીદાર સમાજની બેન દીકરીઓ નથી ભોગ બનતી મિત્રો. બીજા સમાજના અન્ય સમાજના કોઈ પણ જો વ્યક્તિઓ આવ્યા હોય તો એમને પણ ખબર હશે કે દરેક વિનંતી કે આપણા પરિવારમાંથી એક પણ દીકરી દીકરાઓ ટ્રેનિંગ લેવા ન જાય એને આજથી જ આપણે અત્યારથી જ નક્કી કરી અને અહીંયાથી છૂટા પડશું. જે આપણે કરેલો આ તમામ યુવાનોએ આહવાન કર્યું લેખે જશે મિત્રો. અગાઉ પણ તમને એક સાંભળ્યું હશે, જૈન સાધુનો વિડીયો સાંભળજો. નવરાત્રી અને નવરાત્રી પછીના જે આખું અહેવાલ તૈયાર કરી છે એ પણ આપણને શીખ આપે છે. ત્યારે આપણા બેઠેલા ઉમિયા માતાજી બધાથી મોટી દેવ છે, બધીથી મોટા દેવતાઓ છે, એને આપણે દૂષણ શોભે નહીં. ત્યારે જ્યારે અમારા બેઠેલા યુવાનો ટીમોને જ્યાં દૂષણ સામાજિક દૂષણ ડામવા આવ્યા છે એના અમે 24 કલાક સાથે જઈ અને આ દૂષણ ડામવું જ જોઈએ. કોઈ પણ જાતનું દૂષણ હોય એમાં ક્યાંય પાછી પેલી કરવાની નથી. હર કરી તમે 24 કલાક એમની સાથે જઈ ત્યારે આજે બેઠેલા અત્યારે જ તમામ ભાઈ બહેનો નક્કી કરી જાય કે આવા ખોટા દાંડિયા રાસના ક્લાસમાં જાય નહીં અને ઘરે દીકરાઓને શીખડાવે એવી સૌને વિનંતી સાથે આજે હું રજા લઉં છું. અસ્તુ માતા માતા કી જય. માવતરને સૌથી પહેલી પીડા આવે છે ભાઈઓ. ઈ આપણી એમને દુઃખ ન પહોંચે, ઈ આપણી સમાજની બહેનોને અને દીકરીઓને આપણી લાજ રાખવા માટેનું હું બસ આટલું જ એમને પ્રાર્થના કરું અને એમને હું સારી રીતે સારા સંસ્કાર મળતા અહીંયા જાઉં, ખોટી જગ્યાએ ન જાઉં આવી હું પ્રાર્થના કરી અને મારી વાણીને હું વિરામ આપું. કોઈની કાંઈ લાગણીને દુઃખ થયું હોય તો હું એની માફી માંગીશ, પણ મારા સમાજ માટે કાંઈ પણ ખોટું ચલાવવા માંગતા અહીંયા બેઠેલા મંચવાળા કોઈ ચલાવી લેવા માંગતા નથી. બસ એટલી હું પ્રાર્થના કરું.
આજે જે પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું શા માટે કરવામાં આવ્યું? જે રીતે આપ બધા જાણો છો કે આજે 20,000થી વધુ પાટીદારો મોરબીના એક અવાજે ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એનો સંપૂર્ણ વિરોધ છે. મોરબીમાં આ ડિસ્કો દાંડિયા સંપૂર્ણ રીતે બંધ થવા જોઈએ અને દીકરીઓને કે યુવાનોને જો ખરેખર ગરબા શીખવા હોય તો એની બીજી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ અમે ઊભી કરી છે. આ મુહિમ જ્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં પ્રસરે એવી પણ અમારી વાત છે. મોરબીથી શરૂ થયેલી વાત આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આ વિષયની નોંધ લેવામાં આવશે. કારણ કે આવા કહેવાતા ક્લાસોની અંદર દીકરીઓ સાથે છેડતી થાય છે, એની અંદર ટપોરીઓ, એની અંદર રોમિયો ગીરી કરતા લુખા આવારા તત્વો પણ એની અંદર ઉપસ્થિત હોય છે. બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે. સાથે સાથે બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી પણ બરબાદ કરવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા છે. અને મોટી ઉંમરની સ્ત્રીઓ જે પરણિત છે, જેમને બાળકો છે, જેમનો ઘર પરિવાર છે, એવી સ્ત્રીઓને પણ પ્રેમજાળમાં ફસાવી અને આવા લોકો બ્લેકમેલિંગ કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે. એટલે આ એક વ્યવસ્થા જે ઊભી થઈ છે એ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ. શા માટે આવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી અને 3 મહિના સુધી આવા ગરબા ક્લાસીસોની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે એનો અમને વિરોધ છે. અમે વૈકલ્પિક વ્યવસ્થા આપવાના છીએ. આવા પ્રકારના ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ થવા જોઈએ અને ખરેખર જે માતાજીની આરાધના છે એ પ્રકારના ગરબા, એ પ્રકારના શેરી ગરબાઓને પ્રોત્સાહન મળવું જોઈએ એવી અમારી માંગણી છે. તમે એક ખાસ ટીમ તૈયાર કરી છે જે કહી શકાય કે તમે આવા જો લુખાઓ છે તેમને લડવા માટે કઈ રીતનું આયોજન છે? બધે જ પોલીસ તંત્ર પહોંચતું નથી, એને પણ કાયદામાં હાથ બંધાયેલા હોય છે. જ્યારે બેન દીકરીનો સવાલ આવે, સામાજિક વ્યવસ્થાનો સવાલ આવે, અમારી જમીન જાયદાદ, કારખાના, પ્રોપર્ટી, મકાનનો સવાલ આવે અને આવારા તત્વો કાયદાની આડમાં જ્યારે અમારી ઉપર હાવી થતા હોય છે ત્યારે અમારી પાટીદાર યુવા સેવા સંઘ નામની એક સંસ્થા છે જેમાં 17,000 સભ્યો રજિસ્ટર છે. આ સભ્યોમાં 100 યુવાનો એવા છે કે ગમે ત્યારે ગમે તે પ્રકારની તાકાત બતાવવા માટે તૈયાર હોય છે, ઉત્સુક હોય છે. અને એ ટીમ દ્વારા જો કોઈ માણસ પ્રેમથી ન માને, કાયદાની ભાષામાં ન માને તો પછી દર વખતે ફરિયાદી બનવાની જગ્યાએ ક્યારેક અમે આરોપી પણ બનવા તૈયાર છીએ. મનોજભાઈ, જે રીતે તમે કહ્યું કે આત્મહત્યા કરે છે વ્યાજખોરોના ત્રાસથી, તો તેને તમે કઈ રીતે જોવો? આ વ્યાજખોરોને તમે કઈ રીતે ઓળખશો ને એની સામે કઈ રીતે એક્શન લેશો? ખાલી વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા નહીં, સુરતની દીકરીને બ્લેકમેલિંગ કરીને રોમિયો, લુખ્ખો જેને કહી શકાય એવા આવારા તત્વો એ દીકરીને હેરાન કરતા હતા. શિક્ષિત દીકરી આત્મહત્યા કરવી પડી. કેટલાય ખેડૂતો વ્યાજવટ્ટામાં ફસાઈ જાય છે એટલે આત્મહત્યા કરવી પડે છે. કેટલાય કારખાનેદારો, નાના ઉદ્યોગકારો પણ આવી ચુંગાલમાં વ્યાજની આવી જાય છે સટ્ટા કે નાની મોટી જુગારની લતના કારણે, ત્યારે એમને પણ આત્મહત્યા કરવી પડે છે, એના ઘર બરબાદ થાય છે. જ્યારે મોરબી પાટીદાર સમાજ અગાઉ જાગે છે, પાણી પહેલાં પાળ બાંધે છે. શું આવા કોઈ બનાવો બને પછી જ અમારે મીણબત્તી લઈને ન્યાય માગવા નીકળવાનું? શું અમારે પાણી પહેલાં પાળ ન બાંધવી જોઈએ? સમાજના શ્રેષ્ઠીઓ એને કહેવાય કે આવનારી પરિસ્થિતિઓને માપીને એનો પડકાર ઝીલવા માટે જે સમાજ તૈયારી એ જ સમાજ આગામી દિવસોમાં ટકી શકશે. મનોજભાઈ, આજે અમે સંચાલકો સાથે વાત કરી તો એવું પણ જાણવા મળ્યું કે પરિવારની મોટા ભાગની દીકરીઓ પરિવારની સંમતિથી આવતી હોય, એને કઈ રીતે જુઓ? જેમને પણ ગરબા ક્લાસીસમાં જવું હોય, લોકશાહી છે, કોઈ રોકી ન શકે. પરંતુ આવી વલ્ગારિટી અને આવા અસામાજિક પ્રવૃત્તિઓ થતી હશે એ ગરબાઓ અમે બંધ કરાવશું અને એ જે તાકાતથી કરાવવા પડે એ તાકાતથી કરાવશું. જેવી રીતે માને એ ભાષામાં મનાવશું. જ્યારે પરિવાર સાથે કોઈ જતું હોય અને એની પરિવારની જ મરજી હોય તો પછી તો કોણ રોકી શકે? પણ આજે 20,000થી વધુ પાટીદારોએ એક સાથે પ્રણ લીધો છે. આ વિષય જનજાગૃતિનો છે એટલે તમે આ સભા કરી હતી કે અમે હવે પછી પરિવારમાંથી કે સગાવાલા, સંબંધી, પાર્ટનર, મિત્ર સર્કલ, સોસાયટીમાંથી એક પણ દીકરી કે વહુને કે બહેનને અમે આવા વલ્ગર ટાઈપના ડિસ્કો દાંડિયા શીખવા નહીં જવા દઈએ. આપણી જે સોસાયટીની સામાજિક જે વ્યવસ્થાઓ ઊભી થશે એમાં અમે જશું એવું પ્રણ લીધું છે અને બધા એક સાથે એક અવાજે હાથ ઊંચા કરી માતાજીની સાક્ષી આ વાત સ્વીકારી છે. કૃષ્ણાબેન ભીમાણી, હું અહીંયા મોરબીમાં જ રહું છું અને અમારા ઉમા સંસ્કારધામ છે એમાં અમે ગરબા મંડળ ચલાવીએ છીએ. અને આજે પાટીદાર સમાજનું અમારું જે આયોજન હતું ભાઈઓ તરફથી એ અમારી દીકરીઓ માટે જ હતું અને એ મુદ્દો સાચો હતો. કારણ કે અત્યારે દીકરીઓ પર જે દૂષણ થાય છે એમાં અમારે બહેનોને પણ જાગૃત થવાનું છે અને જાગૃત થયા પણ છે. પણ હજી બધા બહેનો વધારે જાગૃત થાય. જેઓ ભાઈઓએ અત્યારે જેવું આ સમાજ માટે કર્યું છે, આયોજન કર્યું, એવું ને એવું જ્યાં જરૂર પડે ત્યાં અમારા બહેનો પણ બધા હાજર રહેશે. અને ખાસ અમારી દીકરીઓ માટે જે દૂષણ થાય છે એ દૂષણને અટકાવવા માટેનું આ કાર્ય છે. અને અમારા ભાઈઓને લુખા તત્વ કહે
એ તો અમે ન જ ચલાવી લઈએ, કારણ કે અમારા ભાઈઓ અમારા માટે લડતા હોય બહેનો માટે, તો અમારે બહેનોને પણ જાગૃત થવાનું છે. એટલે આજે અમે બહેનોએ સાથ આપ્યો છે અને આવતી સભામાં જેટલા ભાઈઓ થયા છે એનાથી બમણી સંખ્યામાં અમે બહેનોને એકઠા કરશું, એવું અમારું આ લક્ષ્ય છે. અને અમારી પાટીદાર સમાજમાં જે કોઈ અમારા ઉપર આંગળી ચીંધશે એની સામે અમે લડી લેવા તૈયાર છીએ. જય હિન્દ, ભારત માતા કી જય, જય સરદાર. શું કહેશો સભાને? હા, આ સભાનું જે આયોજન કરેલું છે એ એકદમ ચોક્કસપણે બરાબર કરેલું છે, કેમ કે બધી છોકરીઓ ગરબા ક્લાસીસમાં જતી હોય છે પણ એના ઘરે એટલી ખબર નથી હોતી કે અહીંયા જાય છે તો એના પડદા પાછળ બીજા પણ અલગ અલગ જે આવા કૃત્યો થઈ રહ્યા છે, જે આપણને આજે જાણવા મળ્યું કે આવા સામાજિક દૂષણોનું એનું કામ કરતા જ હોય છે એમ. તો એ બધું જાણવા મળ્યું અને બધા પેરેન્ટ્સો પણ એટલા જાગૃત થશે કે આપણે આપણી બહેનો દીકરીઓને મોકલવી જોઈએ કે નહીં. અને એના એક વિકલ્પમાં એવું પણ છે કે આ નવા ગરબા ક્લાસીસ પાટીદાર સમાજના ચાલુ થાય છે તો ત્યાં મોકલી શકે અને ત્યાં ગરબા શીખી શકાય ચોક્કસપણે. મારું નામ છે વૈભવી લીખિયા. મોટાભાગની દીકરીઓ જતી હોય છે તો તેને તમે કેવી રીતે રોકશો, કઈ રીતે આયોજન કરો? હવે પરિવારની સંમતિ એવી રહેશે કે જે પાટીદાર સમાજે નિર્ણય લીધો છે કે હવે લગભગ મોટાભાગની બેન દીકરીઓ કાં તો એક દીકરી ટ્રેનર હશે એમની પાસે ગરબા શીખશે અથવા તો કન્યા છાત્રાલયમાં શીખવા જશે. આજે જે ગરબા ક્લાસીસ વિશે જે સામાજિક દૂષણ છે તે બાબતે આજે જનક્રાંતિ સભા થઈ છે, શું કહેશો? કે આજે પાટીદાર સમાજમાં જે બહેનોને ગરબા ક્લાસની આડઅસરમાં જે ચાલતા દૂષણો અટકાવવા માટે આજે અમારા પાટીદાર સમાજના વડીલોએ જે આ આયોજન કર્યું છે એમાં મોટી સંખ્યામાં અમારી બહેનો ઉપસ્થિત રહ્યા છે. અને જે કોઈ બહેનોને ગરબા ક્લાસ શીખવા હોય તો અમારા કન્યા છાત્રાલયમાં અમારી બેન દીકરીઓ શીખી શકે છે તથા દરેક સમાજના બહેનો દીકરીઓ શીખી શકે છે, પણ એમની પૂરી સેફટી સાથે. જે આજે મોટી સંખ્યામાં એમ સમજો કે આજ રવા પર ચોકડીએ જે આ કાર્યક્રમ કર્યો હતો એમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.